નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ બ્રાહ્મણની દીકરી કાજે 71 મસ્તક ઉતાર્યા બનેલી સત્ય ઘટના છે કે ગુજરાતની પવિત્ર અને ખુમારી ભરી ધરતી પર સૌરાષ્ટ્રનો પ્રદેશ પોતાની વિશિષ્ટ ભાત પાડે છે। જ્યારથી આ ધરા પર સૂર્યના કિરણો પથરાય છે ત્યારથી અહીંયા ધૂળના કણોમાંથી પણ બલિદાન, ટેક અને પરોપકારની ખુશ્બુ આવે છે। એ જ માટીમાં આવેલું એક નાનકડું પણ રૂડું રૂપાળું ગામ નાની ભાલસણ। ગામની આસપાસ લીલાછમ ખેતરો, પક્ષીઓનો કલરવ અને સીમમાં ચરતી ગાયોનો સંચાર। નાની ભાલસણ એક એવું ગામ હતું જ્યાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સૌ એકબીજાના સુખ દુઃખમાં સાથ આપતા। ગામમાં દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો વસતા હતા, પણ તે સૌમાં એક અનન્ય પ્રેમ અને ભાતૃભાવ હતો। ગામમાં પાટીદાર સમાજના બે ભાઈઓ રહેતા, ભીમા બાપા ડોબરિયા અને ગોવિંદ બાપા ડોબરિયા। બંને ભાઈઓ શરીરથી બાંધે દ્વાર, છાતી પહાડ જેવી પહોળી, આંખોમાં સિંહ જેવી ચમક અને મૂછોના આંકડા પર હાથ મૂકે તો સામેવાળાનું હૃદય એક ધબકારો ચૂકી જાય। પરંતુ આ કાયા જેટલી વજ્ર જેવી કઠોર હતી, તેમના દિલ એટલા જ કોમળ હતા। ગરીબ અને લાચાર માટે તેઓ ભગવંત સમાન હતા અને દુષ્ટ અત્યાચારીઓ માટે સાક્ષાત કાળમુખી કાળ। ભીમા બાપા મોટા અને ગોવિંદ બાપા નાના, બંને ભાઈઓ વચ્ચે એટલો પ્રેમ કે જાણે રામ અને લક્ષ્મણની જોડી। ખેતરમાં વાવણી કરવી, રાત્રે સીમનું રક્ષણ કરવું અને નવરાશના સમયે ગામના ચોરે બેસીને ધર્મનીતિની વાતો કરવી એ એમનો નિત્યક્રમ હતો। તેમના મુખમાંથી એક જ બોલ નીકળતો, જે માટી આપણને અન્ન આપે છે અને જે સમાજ આપણને સન્માન આપે છે, એને આબરૂને રક્ષણ કાજે જો આપણું લોહી છંટાઈ જાય તો એનાથી મોટું કોઈ સદભાગ્ય ન હોય। એ સમયે દેશમાં થોડો અશાંત હતો, રજવાડાઓની સરહદો અસ્થિર હતી અને સીમાડા પર લૂંટારુઓ, ધાડપાડુઓ તથા આક્રમણકારીઓની નાની મોટી ટુકડીઓ ભટકતી રહેતી। આ લૂંટારુઓને ધર્મ, દયા કે નીતિ નિયમ સાથે કોઈ લેવા દેવા નહોતી। એમનો એક જ મકસદ હતો કે ગામડાઓ પર ત્રાટકવું, ધન દોલત લૂંટવી, ઘરોને આંગ ચાપવી અને નિરપરાધ નારીઓની આબરૂ પર હાથ નાખવો। આવા જે ક્રૂર અને જાલિમ ધાડપાડુ સરદારની નજર સૌરાષ્ટ્રના શાંત પ્રદેશ પર પડી હતી। તેની સાથે 140થી પણ વધુ સશસ્ત્ર, ખૂનખાર અને દયાહીન ધાડપાડોનું દળ હતું। તેઓ જે ગામમાંથી પસાર થતા ત્યાં હાહાકાર મચી જતો। એક દિવસ નાની ભાલસણમાં પ્રભાતનો સોનેરી તડકો પથરાઈ રહ્યો હતો। ગામના બ્રાહ્મણ પરિવારની દીકરીઓ, જેઓ માસૂમ, પવિત્ર અને નિષ્પાપ હતી, તેઓ પૂજાની થાળીઓ સજાવીને ગામની બહાર આવેલા પ્રાચીન શિવ મંદિરે જઈ રહી હતી। તેમના ગળામાંથી પવિત્ર ભજનો અને મંગળ ગીતોની ધૂન વહી રહી હતી। તે જ સમયે કાળનો કાળો પડદો ગામની સીમ પર પથરાયો। દૂર દૂરથી ધૂળની મોટી ડમરીઓ ઉડી, ઘોડાઓની ટાપોનો ભયાનક અવાજ સંભળાયો। દળદળ દળદ લૂંટારોનું ટોળું નાની ભાલસણની સીમમાં ઘૂસી આવ્યું। તેમના હાથમાં તલવારો, ભાલા અને તમંચા હતા। તેમની આંખોમાં લાલચ અને વાસનાનો અગ્નિ હતો। ગામમાં પ્રવેશતા જ તેમણે અટ્ટહાસ્ય કર્યું। સીમમાં કામ કરી રહેલા ગામ લોકો ભયના માર્યા ભાગવા લાગ્યા। લૂંટારોની નજર મંદિર તરફ જઈ રહેલી બ્રાહ્મણની દીકરીઓ પર પડી। ધાડપાડુ સરદારે તેની કાળી દ્રષ્ટિએ અબળા દીકરીઓ પર ઠેરવી અને પોતાના માણસોને ઇશારો કર્યો કે જુઓ, પેલી કન્યાઓને પકડી લો, આજે આપણી સભામાં એ જ રોનક બનશે। ઝાડીઓમાંથી નીકળીને લૂંટારોએ માસૂમ દીકરીઓને ઘેરી લીધી। દીકરીઓના હાથમાંથી પૂજાની થાળીઓ છટકી ગઈ, પૂજાના ફૂલ ધૂળમાં રગદોળાઈ ગયા। બચાવો હે મહાદેવ, બચાવો, કોઈ મદદ કરો, એ માસૂમ દીકરીઓની આર્તનાદ, ચીસો અને કરુણ પોકારથી આખું આકાશ ધ્રુજી ઉઠ્યું। નાની ભાલસણના પાદરમાં આવેલી પોતાની વાડીમાં ભીમા બાપા અને ગોવિંદ બાપા બળદોને પાણી પાઈ રહ્યા હતા। અચાનક પવનની લહેરખી સાથે એ દીકરીઓની કરુણ ચીસ તેમના કાને અથડાઈ। અરે, આ તો આપણી બ્રાહ્મણની દીકરીઓનો અવાજ છે। ગોવિંદ બાપાના હાથમાંથી દોરડું છૂટી ગયું અને ભીમા બાપાએ આંખો ઝીણી કરીને દૂર જોયું। ધૂળની ડમરીઓ વચ્ચે લૂંટારો દીકરીઓ તરફ આગળ વધી રહ્યા હતા અને દીકરીઓ આબરૂ બચાવવા માટે ટળવળી રહી હતી। એ જ ક્ષણે પાટીદારના બે વીરોના શરીરમાં ક્ષત્રિય વટનું લોહી ઉકળી ઉઠ્યું। તેમની રગરગમાં જાણે 1000 સિંહનું બળ આવી ગયું। મૂછના આંકડા પર હાથ ફેરવીને ભીમા બાપાએ હાકલ કરી, ગોવિંદ, આજ આપણી માતૃભૂમિ અને દીકરીઓની આબરૂ પર કાળો હાથ પીડ્યો છે।
જીવતા જીવ જો દીકરીની આબરૂ લૂંટાય તો આપણો જીવ ધિકાર છે. ગોવિંદ બાપાએ પટકો કમરે બાંધ્યો અને તલવાર મ્યાનમાંથી બહાર ખેંચી. મોટા ભાઈ, આજ ધર્મના યુદ્ધનો નગારો વાગી ગયો છે. કાં તો એ લૂંટારોની લાશો પડશે, કાં આપણો મસ્તક આધરા પર હમવાશે. બંને ભાઈઓ એકબીજા સામે જોયું. આંખોમાં વિજય અને બલિદાનનો અડગ સંકલ્પ હતો. તેમણે મા ઉમા ખોડલ અને છત્રપતિ શિવાજી, સરદાર પટેલ જેવા વીરોનું સ્મરણ કર્યું અને ગર્જના કરી કે હર હર મહાદેવ, જય સરદાર. એ ગર્જના એટલી પ્રચંડ હતી કે સીમમાં ચરતા પક્ષીઓ પણ આકાશમાં ઉડી ગયા. હાથમાં ચમકતી ધારીદાર તલવારો અને પરશુ લઈને બંને ભાઈઓ એકલા જ 140થી વધુ આતંકવાદીઓ તરફ દોડ્યા. જ્યારે લૂંટારોએ જોયું કે સામેથી માત્ર 2 જ માણસો દોડી આવે છે, ત્યારે તેમણે અટ્ટહાસ્ય કર્યું. આ બેકણબીના દીકરાઓ આપણી સામે લડશે, એમને કાપી નાખો. પણ એ મૂર્ખોને ખબર નહોતી કે સામે આવી રહ્યા હતા એ કોઈ સામાન્ય માનવીઓ નહોતા. એ તો સાક્ષાત કાળ ભૈરવ હતા. ધામ 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 જેવા બંને ભાઈઓ ધાડપાડોના ઝુંડમાં ઘૂસ્યા કે તરત જ વીરતાનો અદ્ભુત ખેલ શરૂ થયો. ભીમા બાપાની તલવાર હવા વીંજવા લાગી. પ્રથમ પહાડે જ 2 ધાડપાડોના માથા ધડથી અલગ થઈને જમીન પર પડ્યા. ગોવિંદ બાપાએ જમણી બાજુથી હુમલો કર્યો. તેમની તલવારની ધાર આગળ લૂંટારોના ભાલા અને તમંચા નકામા સાબિત થયા. વીર ભીમા બાપા અને વીર ગોવિંદ બાપાએ પ્રતિજ્ઞા લીધી હતી કે આપણે જીવતા હોઈએ ત્યાં સુધી કોઈ દીકરીની એ આબરૂ ન લવટાય. યુદ્ધભૂમિ રક્તથી લાળચોળ થઈ ગઈ. ધાડપાડો એક પછી એક જમીન દોસ્ત થવા લાગ્યા. એક બાજુ 140થી વધુ ક્રૂર આતંકવાદીઓ અને બીજી બાજુ માત્ર 2 ભાઈઓ. પણ આ 2 ભાઈઓની પાછળ સત્ય, ધર્મ અને નારી શક્તિ રક્ષણની શક્તિ હતી. છન છન કડરાટ, તલવારો અથડાવાનો અવાજ, લૂંટારોની ચીસો અને વીરોની ગર્જનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભીમા બાપાએ દુશ્મનોના ઘેરોમાં ઘૂસીને એક પછી એક માથા વાઢવા માંડ્યો. તેમણે એકલા હાથે 71 આતંકવાદીઓના માથા વાઢી નાખ્યા. બીજી બાજુ નાના ભાઈ ગોવિંદ બાપા પણ ક્યાં ઓછા પડે તેમ હતા. તેમણે પણ પોતાના મોટા ભાઈના કદમથી કદમ મિલાવીને પોતાની અદમ્ય ખુમારીથી બીજા 71 દુશ્મનોના મસ્તક ઉતારી લીધા. દુશ્મનોનું લોહી વહેવા લાગ્યું. જે લૂંટારો પોતાને શૂરવીર માનતા હતા તેવા 2 પાટીદાર સિંહોનો પ્રકોપ જોઈને કંપવા લાગ્યા. બાકી બચેલા થોડા ઘણા લૂંટારો પોતાના આકાઓની લાશો છોડીને જીવ બચાવવા ગામની સીમ બહાર ભાગી છૂટ્યા. યુદ્ધ પૂરું થયું. સીમમાં શાંતિ છવાઈ ગઈ. બ્રાહ્મણની તમામ દીકરીઓ સુરક્ષિત હતી. તેઓ નિર્ભય બનીને રડી પડી. પણ આ રોકકળ ભયની નહોતી. એ તો પોતાના રક્ષકો પ્રત્યેના અહોભાવની હતી. પરંતુ 140થી વધુ સશસ્ત્ર દુશ્મનો સામેની આ ભયાનક લડાઈમાં ભીમા બાપા અને ગોવિંદ બાપાનું શરીર પણ ઘાથી વિંધાઈ ગયું હતું. તેમના તન પર સેંકડો ઘા પડ્યા હતા. લોહીની નદીઓ વધી રહી હતી. ગામ લોકો દોડીને સીમમાં આવ્યા. દ્રશ્ય જોઈને સૌની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. જમીન પર 71 દુશ્મનોના મસ્તક પડ્યા હતા અને વચમાં બંને વીર ભાઈઓ પોતાની તલવારના ટેકે ઊભા હતા. દીકરીઓ દોડીને ભીમા બાપા અને ગોવિંદ બાપાના ચરણોમાં પડી. બાપા, તમે આજે સાક્ષાત ભગવાન બનીને આવ્યા. તમે અમારી આબરૂ બચાવી દીધી. ભીમા બાપાના ચહેરા પર એક મનોહર વિજયી સ્મિત હતું. તેમણે ગભરાયેલા અવાજે કહ્યું, બેટા, રડશો નહીં. જ્યાં સુધી આ ધરા પર પાટીદારનો દીકરો જીવતો છે ત્યાં સુધી આ દેશની કોઈ બહેન દીકરી વળગણી વિનાની નથી. અમે અમારું કર્તવ્ય પૂરું કર્યું. એટલું બોલતા જ ધર્મ અને અસ્મિતા માટે લડનારા એ બંને સિંહો નાની ભાલસણની પવિત્ર માટી પર ઢળી પડ્યા. તેમણે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું, પણ નારી અસ્મિતાનો ધ્વજ ક્યારેય નમવા ન દીધો. નાની ભાલસણ ગામમાં એ દિવસે શોક અને ગર્વનું વાતાવરણ હતું. બ્રાહ્મણ પરિવારોને સમગ્ર ગામ લોકોએ બંને વીરોની પાળિયા જેવા બલિદાનને નમન કર્યા. તેમના અંતિમ સંસ્કાર વખતે આખું ગામ જ નહીં પણ આજુબાજુના પંથકમાં હજારો લોકો ઉમટી પડ્યા. લોકોની આંખોમાં આંસુ હતા પણ છાતી ગર્વથી ફૂલેલી હતી. આકાશમાં એક જ નારો ગુંજતો હતો કે જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે, ભીમા બાપા, ગોવિંદ બાપા, તમારું નામ રહેશે. તેમનું આ બલિદાન કોઈ એક જ્ઞાતિ કે પ્રદેશ પૂરતું મર્યાદિત નહોતું. એ તો સમગ્ર માનવતા, નારી રક્ષણ અને ક્ષાત્ર ધર્મનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું.
આજે પણ જ્યારે નાની ભાલસણ અને પાટીદાર સમાજના ઇતિહાસની વાતો થાય છે ત્યારે ભીમા બાપા ડોબરિયાનું, ગોવિંદ બાપા ડોબરિયાનું નામ સૌથી પહેલાં શ્રદ્ધા અને આદરથી લેવામાં આવે છે. તેમણે બતાવી આપ્યું કે સાચો વીર એ નથી જે પોતાના સ્વાર્થ માટે લડે, પણ સાચો વીર એ છે જે બીજાના આબરૂ અને રક્ષણ કાજે પોતાનું મસ્તક આપી દે. જ્ઞાતિ કરતાં ધર્મ અને નીતિ મોટી છે. નારીની અસ્મિતાનું રક્ષણ કરવું એ જ ભારત વર્ષની સાચી પરંપરા છે. આજે પણ નાની ભાલસણની માટીમાંથી વીરોની ખુમારીની મહેક આવે છે. તેમની આ શૌર્યગાથા આવનારી દરેક પેઢીને દેશ, ધર્મ અને નારી સન્માન માટે સમર્પિત રહેવાની પ્રેરણા આપતી રહેશે. મિત્રો, વીર ભીમા બાપા ડોબરિયા અને વીર ગોવિંદ બાપા ડોબરિયાના એ અમર બલિદાનને શત શત નમન. જય જવાન, જય કિસાન, જય સરદાર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય માતાજી.